એમપોક્સને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરાયા બાદ સતર્ક બન્યું ભારત। સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સતત નજર। પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ એમપોક્સની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકની કરી અધ્યક્ષતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે 188 લોકોને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપ્યું ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર। તો ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચ મંગળવારે કરશે સુનાવણી। સીબીઆઈની ટીમે આરજી કર હોસ્પિટલમાં કરી તપાસ। મહિલા ડોક્ટર દુષ્કર્મ હત્યા મામલે દિલ્હીમાં ડોક્ટર્સે બનાવી માનવ સાંકળ। ડુરન્ડ કંપની મેચની રદ કરાયા બાદ પણ કોલકાતામાં વિરોધ પ્રદર્શન યથાવત। મમતા બેનર્જીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવનાર ટીએમસી સાંસદને પોલીસે મોકલી નોટિસ। વિધાનસભા તારીખોની જાહેરાત બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકારણ ગરમાયું। જમ્મુમાં ભાજપની બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ચૂંટણી પહેલા ભાજપ નહીં કરે કોઈ ગઠબંધન। કુવૈતના પ્રવાસે પહોંચ્યા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર। કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત। દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના ઉપાયો પર કરી ચર્ચા। લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર। ફોર્મ ભરવામાં બાકી રહી ગયેલા ઉમેદવારોને મળશે વધુ એક તક। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી। રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોનો ધમધમાટ। જ્વેલરી માર્કેટમાં લોકોની ભીડ। અમદાવાદ શહેરમાં સોનાના આભૂષણોના વેચાણમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો।